મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી જશે પશ્ચિમ બંગાળ। ભૂપેન્દ્રભાઈ પટેલ અને હર્ષભાઈ સંઘવી પશ્ચિમ બંગાળ જશે। પશ્ચિમ બંગાળમાં સીએમની શપથ વિધિમાં તેઓ ઉપસ્થિત રહેશે। 9 મેના રોજ થનારા શપથ ગ્રહણ સમારોહમાં તેઓ હાજરી આપશે। વધુ વિગતો સાથે સંવાદદાતા નિકુંજ જોડાઈ ગયા છે। નિકુંજ, મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી પશ્ચિમ બંગાળ જવાના છે, શપથ વિધિમાં તેઓ ઉપસ્થિત રહેવાના છે। પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તેમના મંત્રીમંડળની શપથ વિધિ 9 મેના રોજ યોજાવાની છે અને આ શપથ ગ્રહણ સમારંભની અંદર ભાજપ શાસિત તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ પહોંચશે અને આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી શપથ ગ્રહણ સમારંભની અંદર ઉપસ્થિત રહેશે। મહત્વનું છે કે બંગાળની અંદર ભવ્ય જીત હાંસલ કર્યા બાદ પશ્ચિમ બંગાળની અંદર ભાજપ સરકાર બનાવવા જઈ રહી છે અને 9 મેના રોજ કલકત્તાના પ્રતિષ્ઠિત બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડમાં નવી સરકારની શપથવિધિ થશે, મુખ્યમંત્રીની શપથવિધિ થશે। મહત્વનું છે કે ભાજપના નવા મુખ્યમંત્રી રવિન્દ્રનાથ ટાગોરની જન્મ જયંતિ જે 9 તારીખે છે ત્યારે જ આ શપથ ગ્રહણ યોજાઈ રહ્યો છે અને જેમાં તમામ ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી પહોંચવાના છે, જેમાં ગુજરાત રાજ્યના પણ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી આ શપથ ગ્રહણ સમારંભની અંદર ઉપસ્થિત રહેશે। જી નિકુંજ, આભાર વિગત સાથે જોડાયા તે બદલ।